કોઈ મહેમાન શેખ મિત્રો, રાજ્ય પ્રાણ જિલ્લા ટીમ, પ્રેમની મારી જીવમૂર્તિ, મનથી જ ઉઠે અજ્ઞાનતાનો અંધકાર, તમારાથી જ સંસારને પ્રકાશ મળે છે, સ્વભાવમાં પરિવર્તન આવે છે, મનને તાજગી અને શાંતિ મળે છે અને જીવન સરસ્વતી વંદના કરીશું. જેઓ પાટણની જનતાને પરમ તત્વનું રસપાન કરાવે છે, કેટલાય લોકોની જિંદગીમાં અજવાળા પાથર્યા છે તથા કેટલાયને વ્યસનમુક્ત કર્યા છે એવા મમતામયી દીદીનું આજના માતૃશક્તિ વંદન કાર્યક્રમમાં સ્વાગત છે. આજના વક્તા શ્રીમતી નીતાબેન પ્રજાપતિ, જેઓ સેવિકા સમિતિમાં પ્રાંતના કાર્યક્રમ તરીકે દાયિત્વ નિભાવે છે. બેનશ્રી એક કર્મઠ શિક્ષિકા છે, સાથે સાથે સમાજના રચનાત્મક કાર્યક્રમમાં પણ તેમનું યોગદાન રહેલું છે. તો એવા કર્મઠ શિક્ષિકા બેનશ્રી નીતાબેનનું પણ આ તબક્કે સ્વાગત છે. આજના આપણા મહેમાન એવા ડૉક્ટર પિંકીબેન રાવલ, જેઓ આજની આ સંસ્થાના જિલ્લા શિક્ષણ સમિતિ અને તાલીમ ભવનના પ્રાચાર્ય પણ છે, જેઓ ખૂબ જ મૃદુ અને શાલીન સ્વભાવના અને કાર્યકુશળમાં અગાધ વ્યક્તિત્વ ધરાવનાર બેનશ્રી આપણા આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપણા એવા જ અતિથિ વિશેષમાં મધુબેન સેનમાં, જેઓ CWCના હાલના મેમ્બર છે, બાળ આયોગના પૂર્વ ચેરમેન હતા અને ગરીબોના મસીહા એવું કહીએ તો ખોટું ના કહેવાય, કારણ કે બેનનું કામ 108થી કમ નથી પાટણની અંદર. હું એમની સેવાઓને જોઉં છું, એટલે બેનનું કામ એટલું ઉત્તમ છે. તો આ તબક્કે બેનનું પણ હું સ્વાગત કરતા મને હર્ષની લાગણી અનુભવું છું કે સ્વાગત છે. આ ઉપરાંત
આ મહાસંઘ અંતર્ગત જ આજનો કાર્યક્રમ થઈ રહ્યો છે. તો અત્રે ઉપસ્થિત સમરસ સમાજની સંકલ્પના વાર્તા સંગઠન મહાસંઘ વિદ્યાર્થી હિત, શિક્ષણ હિત તથા શિક્ષક હિત માટે સદૈવ કાર્યરત છે. संगठन ध्येय सूत्र राष्ट्र के हित में शिक्षा, शिक्षा के हित में शिक्षक और शिक्षक हित में समाज. आ संगठन ध्येय वाक्य अहीं आपણા બોર્ડમાં પણ લખેલું છે. તો કહી રહ્યા છીએ તો આપ સર્વેની ઉપસ્થિતિ છે તો આપણે સાથે મળી અને રાષ્ટ્રહિત માટે અને સમાજ હિત માટે પોતાનું યોગ્ય પ્રદાન કરીએ તેવી સૌને શુભકામનાઓ. જય હિન્દ, ભારતમ. આજે આપણને એમ દેખાઈ રહી છે અને આ કાર્યક્રમ સફળ બની રહ્યો છે તે ખરેખર આ સંઘ ખૂબ જ સારા કામ કરી રહ્યું છે. ઘણા આવા કાર્યક્રમો જે તહેવાર આવે છે એવા વિવિધ કાર્યક્રમોને અનુલક્ષીને ખૂબ જ પવિત્ર અને ભાવનાત્મક કાર્યક્રમ ઉજવે છે. તો કે આખા ઘરમાં કોઈ ન સમજે તો એને દીકરી બને છે. દીકરી એટલું સમજે છે કે એના પપ્પા એમ કહે ને કે બેટા કાલે હું જરૂર તને વસ્તુ લાવી દઈશ. આટલું બોલોને સમજી જાય ને એવી ઘરમાં એક જ વ્યક્તિ છે બધું જ પામીને છોડવા માટે અને બધું જ છોડીને પામવા માટે જે જન્મી છે ને તેનું નામ જ દીકરી છે. એક દીકરી એવું કહે છે કે મારા પપ્પા કરતાં મને સાંજ વધારે ગમે છે. કેમ? કારણ કે પપ્પા તો ખાલી રમકડા જ લાવે છે પણ મારા પપ્પાને તો સાંજ લાવે છે. બેનો પ્રીતિબેન આવો આગળ. આ દીકરીઓનું પૂજન કરીએ આપણે અને એમને અશ્રો Shut
જીવનમાં કંઈક આગળ વધવાના એના કંઈક સપનાઓ હતા. અત્યારે દરેક વ્યક્તિ અત્યારે જ્યારે અભ્યાસ કરતા હોય છે કંઈક ના કંઈક કરવાના અભ્યાસ માટે સપનાઓ હોય જ છે. તો આ યુવતીના મનમાં પણ ખૂબ એવો સુંદર વિચાર હતો કે આગળ વિદ્યાભ્યાસમાં આગળ 11-12 કરી પછી શું ભણવું. તો એની ઈચ્છા થઈ કે મારે એન્જિનિયરિંગ કરવું છે. હવે એ જમાનો એવો હતો કે એન્જિનિયરિંગ કોલેજમાં ફક્ત ને ફક્ત છોકરાઓ, હાલે પણ તો ઓછી સંખ્યા જોવા મળે છે દીકરીઓની, ફક્ત ને ફક્ત છોકરાઓનું જ એડમિશન થયું. અને આ દીકરી, આ યુવતીએ વિચાર કર્યો કે મારે એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરવા જવું છે. બધાએ ના પાડી કે એમાં તું નહીં ભણી શકે, એકલી કઈ રીતે ભણીશ, પણ એનામાં એનું જોશ હતી, જોમ હતી અને આગળ વધવાની એક ભાવના હતી. તો એણે નક્કી કર્યું કે હું એડમિશન લઈશ તો એન્જિનિયરિંગ કોલેજમાં છે. એને એડમિશન લીધું, સારી રીતે એન્જિનિયરિંગ પાસ કર્યું અને પછી નોકરી માટે, જ્યારે એન્જિનિયરિંગ કર્યા પછી નોકરી માટેની વાત આવી તો હું ટેલ્કો કંપનીમાં નોકરી કરીશ, જ્યાં ફક્ત ને ફક્ત પુરુષો જ નોકરી કરતા હતા. ત્યાં કોઈ મહિલાને ત્યાં કોઈ નોકરીમાં રાખવામાં આવતા નહીં. તો એમને થયું કે મારે નોકરી તો એ ટેલ્કો કંપનીમાં જ કરવી છે. એમને જે.આર.ડી. ટાટાને પત્ર લખ્યો કે આવી તો કોઈ પોલિસી હોઈ શકે નહીં કે મહિલાઓ કામ ના કરી શકે, પુરુષો જ આ ક્ષેત્રમાં કામ કરી શકે. એમણે પત્ર લખ્યો અને પત્ર લખી અને પોતાને ત્યાં નોકરી કરવી છે એની પોતાની ભાવના વ્યક્ત કરી. અને એમના એ ભાવને જાણી અને ટાટાજીએ જ્યારે એમની નિમણૂક કરી અને એમણે આ સંસ્થામાં નિમ્યા. આજે સૌ આપણે એ યુવતીને, જ્યારે 19 વર્ષની સપના જોતી યુવતી, આજે જ્યારે આપણે સોશિયલ મીડિયા પર એમને જોઈએ છીએ સુધા મૂર્તિ, આજે પણ એમનામાં એ જ જોશ છે, એ જ યુવતી જેવો એમનો અહેસાસ છે. તો આવી નારી શક્તિ જે પોતે મનમાં ઈચ્છા કરે કે મારે આ પ્રાપ્ત કરવું છે તો કરી જ રહી. તો કે આવું નથી આપતું, આવા અનેક નારી રત્નો આપે છે. અને એ નારી રત્નોમાંનું એક રત્ન છે કે રાણી અબક્કા. 16મી સદીના પૂર્વાર્ધમાં, એટલે કે લગભગ 1525ની આસપાસ દક્ષિણ ભારતમાં કહેવાય છે કે ઉલ્લાલ રાજ્યમાં એમનો જન્મ થયેલો. રાજવી કુટુંબમાં જન્મ થયેલો, રાજકુમારી હોય તો કેટલા શોખ એશો આરામમાં જીવન પસાર કરીએ. આજે આપણે દીકરીઓ બેઠેલા છે, જરા કલ્પના કરીએ કે જો મારા ઘરમાં સુખી સંપન્નતા પૂર્ણ સ્વરૂપે હોય તો મને ફરવું હરવું એના સિવાય બીજું કોઈ નવું કામ સૂચે નહીં. તો રાણી અબક્કા આવા રાજવી પરિવારમાં જન્મેલા હોવા છતાં એમનામાં એક નાનપણથી જ એવી ધગજ હતી. એમના માતા અને એમના નાનાએ એમનો ઉછેર એ રીતે કર્યો હતો. જુઓ, કોઈ પણ સ્ત્રીમાં જ્યારે કોઈ એવો ગુણ પ્રતિપાદિત થાય છે તો એ ગુણ પ્રતિપાદિત કરવા પાછળ કોઈ ના કોઈ એવું વ્યક્તિત્વ હોય છે. અને એ વ્યક્તિત્વ નિખારવાવાળા એમના માતા અને એમના નાના કે બાળપણથી જ એને નેતૃત્વનું શિક્ષણ આપ્યું. હાજર છે. ખરેખર વર્તમાન સમયે બહેનો, માતાઓ, કુમારિકાઓ કઈ રીતે પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવે એવી વર્તમાન સમયે આવશ્યકતા છે. આજે આપણે જોઈ રહ્યા છીએ ચારે બાજુ, એ કમલાબાઈ વાત કરતા હતા કે આપણા ઇતિહાસની અંદર જોઈએ તો કેટલી બધી બહેનોએ પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવી, આદર્શ બનાવી, લોકોની સામે ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો ખરેખર આપણે એમનો ખાલી યાદ કરીએ, નામ લઈએ એના કરતાં એમની અંદર જે સદગુણો હતા, મૂલ્યો હતા, એ મૂલ્યોને, એ આદર્શોને આપણા જીવનની અંદર ઉતારીએ તો જ ખરેખર આપણો આ જન્મ સાર્થક કહેવાય. ડોક્ટરની પદવી મેળવી છે અને એનું કામ પણ ખૂબ સુંદર છે. સાથે સાથે વડનગીરી એવા 76 વર્ષના વાક્ય ખરેખર એક તમારામાંથી અમને ઉર્જા અને પ્રેરણા મળે છે. આટલી બધી ઉંમર છતાં પણ તમે એટલા તારો તાજા અને તમારા ચહેરા પર જે
સમય આપ્યો અને આવીશ એવું તરત જ એમને મને કહ્યું કે દીદી જોડે તો મારી લાગણી વધારે છે, એટલે જોકે મને ના પાડી તરત જ આવ્યા. દીદી એમનો સમય કાઢીને આવ્યા છે, તો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સતત દીદી સાથે તો અમે સંપર્કમાં હોઈએ જ છીએ, એટલે દીદીનો ખૂબ ખૂબ આભાર છે. આભાર માનું. આ ઉપરાંત CWCમાંથી બેનશ્રી મધુબેન પણ પધારે છે, એમની ટીમ પણ પધારી છે, તો એમને પણ આભાર માનું છું કે અહીંયા એમનો ટાઈમ કાઢીને આવ્યા છે. બેનશ્રી નીતાબેન, તેઓ પણ વક્તા તરીકે પણ તરત એમને હા પાડી દીધી અને સેવિકા સમિતિમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે, તો આ તબક્કે અહીંયા પધારે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બેનશ્રી ડૉક્ટર પિંકીબેન રાવલ, એમને જેવી વાત કરી તરત જ હા પાડી દીધી, કારણ કે અમારે બંનેને એટલી આત્મીયતા પણ છે અને બેન એટલા પોઝિટિવ છે કે શિક્ષણનું કામ હોય કે સંગઠનનું સારું પોઝિટિવ કામ હોય તો ક્યારેય પણ એ ના પાડતા નથી. અને એમને કાર્યક્રમ કરવાની સહજ રીતે કહ્યું કે તમે તાર આવો અને આવો સરસ કાર્યક્રમ કરો છો તો અમને પણ લાભ મળશે. તો આ તબક્કે હું બેનનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો સરસ હોલ પૂરો પાડ્યો અને આ બીએડની તાલીમાર્થીઓએ પણ અમને સહકાર અને સપોર્ટ આપ્યો, તો બેનશ્રીનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર છે. આ ઉપરાંત અમારા એક જ ફોનની અંદર આવી ગયા અને અમારા આ શોભામાં અભિવૃદ્ધિ આપી, એ બદલ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા ભાઈઓ તો અહીંયા સંગઠનના આવ્યા છે નારી શક્તિને સપોર્ટ કરવા, તો અમારા ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત બીએડની તાલીમાર્થી બહેનો, નામી અનામી સર્વેનો આભાર માનું છું બીએડમાં. એ સિવાય પ્રયોગશાળાના અમારા વિનોદભાઈ, શૈક્ષિક મહાસંઘનું જ રતન છે, એઓને પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે કાલથી માંડીને આજ સુધી, અને દીકરીઓને લાવ્યા, અમારો કાર્યક્રમ સફળ બનાવ્યો. એ તબક્કે તમામ નારી શક્તિ ભાઈઓ બહેનો સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ આપણે કલ્યાણ મંત્ર કરીશું. કલ્યાણ મંત્ર કરીને છૂટા પડીશું. એ સંગઠનની રીતિ છે, તો આપણે રીતિ પ્રમાણે આપણે કલ્યાણ મંત્ર કરી લઈશું. કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીશું પહેલા કલ્યાણ સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યતુ ભવે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વસ્તુ ભારત માતાની જય. નાસ્તાની વ્યવસ્થા